નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 ઓક્ટોબર 2025 નું પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ, એની સાથે જીકે અને જીએસ પણ જોવાના જ છે. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી ભૂલ્યા વિના શેર કરી દેવો, કારણ કે દિવાળી ફેસ્ટિવલ આવે, બધીને શુભ આ તહેવારો, કારણ કે સક્સેસ સિવાય તહેવારો પણ ન સારા લાગે તો તમારી ઈચ્છા મનાવો, કોઈ સારી વાત. નકર પોરી જો દિવાળી આવવાની છે, ત્રીજે વરે આવવાની છે, ભરતી પાછી આવે ન આવે, તો જે આવવાનું છે એને પકડો, ઓલું તો દર વર્ષે આવવાનું જ છે, તો સમજાય એને વંદન. તો ચલીએ શરૂઆત કરીએ. તો વિશ્વનો સૌથી ઊંચો 8000 મીટરના 9 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો ભરત થંબી બન્યા છે અને એકમાત્ર છે, તો યાદ જ રાખવાના હોય. તો આંધ્રપ્રદેશના કુન્નુરના રહેવાસી છે 36 વર્ષના પર્વતારોહક ભરત થંબી, જેને મંગળવારે સૌથી ઊંચા પર્વત માઉન્ટ સોઉલ ની સફળતાપૂર્વક ચઢાણ કરી અને એ સાથે જ વિશ્વના સૌથી ઊંચા શિખરોમાંથી 9 શિખરો સર કરનાર એકમાત્ર ભારતીય બની ગયા, એટલે કે પ્રથમ બની ગયા. શા માટે આ 14 ને 9 ને એ બધી આપણે આગળ જોવાના જ છે. જો થંબીએ 2017 થી એની જર્ની શરૂઆત કરી હતી, હાલ 2025 આવી ગયો અને 9 શિખરો સર કરી નાખ્યા, તો ટાઈમ તો લાગશે પણ મળશે અવશ્ય. તો વિશ્વના 8000 મીટરથી ઊંચા 14 શિખરો છે, તેમાંના ભારતમાં ફક્ત 9 ઉપર જ ચડાઈ કરવાની મંજૂરી છે, કારણ કે બાકીના જે 5 છે ને એ પાકિસ્તાન એટલે કે નાપાક આપણા દોસ્ત છોકરા મેરે છે, તો એમાં ભારત ઉપર પ્રતિબંધ છે, એટલા માટે આપણે ત્યાં નથી જતા. આ 9 શિખરો સર કરી નાખ્યા ભરત થંબીએ, તો યાદ રાખવા આપો. ત્યારબાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ક્યાં પ્રથમ તેજસ LCA M1-2 એટલે કે A1 ફાઇટર જેટનું અનાવરણ કર્યું છે? તો નાસિકમાં આ પ્રોગ્રામ યોજાયો હતો, નાસિકમાં ત્યાં અનાવરણ કર્યું છે. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડની નવી નાસિક પ્રોજેક્ટ લાઇનમાં પ્રથમ તેજસ LCA Mk1A ફાઇટર જેટનું અનાવરણ કરવાના છે. અને આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ પ્રધાને એક નવી સુરક્ષા ખાતે એટલે કે નવી સુવિધા ખાતે STT-14 ટ્રેન એરક્રાફ્ટ માટે પણ બીજી પ્રોજેક્ટ લાઇનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. અને તેજસ LKA1 MiG-21 નું સ્થાન લેવાનું છે, એ તો આપણને ખબર છે. આ બધું જો આપણે સ્વદેશી રીતે બનાવ્યું, કારણ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ બનાવ્યું છે તેજસને. આનું એન્જિનની વાત કરીએ ને તો મેન પાર્ટ આપણે US થી લીધો છે, અને ત્યાંની કંપનીનું નામ તો કે જનરલ ઇલેક્ટ્રિક છે, જ્યાં એની પાસેથી લીધો છે. તો ખાસ એન્જિન આપણને યાદ રાખવું ફાઇટરનું. ત્યારબાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરી લઈએ. 1940માં એની રચના થઈ હતી, મુખ્ય મથક બેંગ્લોરમાં છે, CMD DK સુનિલ છે, અને 14મી મહારત્ન કંપની બની ગઈ હતી આ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી. ત્યારબાદ આધાર સાથે નવીનતા અને ટેકનોલોજી જોડાણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો સીતા નામની યોજના શરૂ કરવામાં આવી છે, જોઈ લઈએ એના વિશે આપણે. તો ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે આધાર કાર્ડ લોન્ચ કરે છે ને એ સંસ્થા એને ડિજિટલ ઓળખ અને નવીનતા સહયોગને પ્રોત્સાહન આપવા માટે આધાર સાથે નવીનતા અને ટેકનોલોજી સંગઠન માટે સીતા નામની યોજના શરૂ કરી છે, જેનું ફૂલ ફોર્મ કંઈક આ ટાઈપનું છે, નો યાદ રહી તો ચાલશે. આ પહેલ આત્મનિર્ભર ભારત અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનના સુસંગત કરે છે, જેનો ઉદ્દેશ્ય સુરક્ષિત અને ભવિષ્ય માટે તૈનાત અને ઓળખના વિકસાવવાનો છે. તો ખાસ આ થોડીક તબિયત ઓલી નાજુક છે, તો આવી રીતના અડાવરા થાય છે, જોઈ લેવું. UID એની વાત કરી લીધી, જે આયોજન પંચ હેઠળ નીતિ આયોગ હેઠળ, એટલે કે આ પેલા આયોજન પંચ હતું, 2009માં તો આયોજન પંચ હતું, 2015માંથી નીતિ આયોગ આવ્યું, જે હવે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. એ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2009માં સ્થાપિત એક પહેલ છે, એટલે કે હાલ તો હવે એક સંસ્થા છે અને એક વૈધાનિક સંસ્થા પણ છે, તો યાદ રાખવું. એ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરે છે, જેને 2009માં આપણો આધાર લોન્ચ કર્યું હતું, જેમાં 12 આંકડા હોય. એટલે નંદન નીલેકણી જે આના પ્રથમ અધ્યક્ષ હતા, અને હાલ ભુવનેશ કુમાર છે. તો ખાસ એટલી માહિતી UIDAI વિશે યાદ રાખવી. ત્યારબાદ કયા દેશમાં ભારતનો સૌથી મોટો વિદેશી વિકાસ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે? તો ભારત અને મંગોલિયા વચ્ચે કરાર થયા છે, અને આ બનાવી રહ્યા છે મંગોલિયામાં. તો મંગોલિયા અને ભારત વચ્ચે કરાર થયા છે,
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખરલસુખ-ઉલખના વચ્ચે કરાર બાદ ભારત અને મંગોલિયા 10 સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને સૌથી વધુ થયું છે આ કરાર તો કે માનવ સહાય, મંગોલિયાના વારસાના સ્થળો, પુનઃ ઇરિગેશન વગેરેનું યાદ રહે તો કંઈ નહીં. મંગોલિયાના 1.7 અબજ રૂપિયામાં એટલે કે લોન આપવાનો છે ભારત, અને અહીંયાના વિકાસ થાય મંગોલિયામાં એ પણ ભારત તરફથી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. આનાથી રશિયન તેલ પર મંગોલિયાનું નિર્ભરતા ઓછું થશે અને બંને નેતા સંયુક્ત રીતે ભારત અને મંગોલિયા દ્વિપક્ષીય સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે આ કરાર કરવામાં આવ્યા છે. એક ટિકિટે બહાર પડી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ થાય. મંગોલિયાની વાત કરીએ, કેપિટલ ઉલાન બતાલ છે, સળંગ મંગોલિયન ટુગિંગ છે અને પ્રમુખ ખરેલેસુખ-ઉલખના છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 2025માં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ ઓફ ધ યર એવોર્ડ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો વિમ વાન ડેનની પસંદગી થઈ છે. આ જો આ ચિત્ર તમને દેખાય ને, આ ચિત્ર માટે એની પસંદગી થઈ છે. જોઈ લઈએ એક વખત. તો લંડનમાં નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે વાર્ષિક ધોરણે વર્લ્ડ લાઇફ ફોટોગ્રાફ ઓફ ધ યર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં એટલા બધી સ્પર્ધાઓએ એન્ટ્રી કરી હતી, પણ ઇમ્પોર્ટન્ટ આ એક જ છે. આ વર્ષમાં ભવ્ય પુરસ્કાર દક્ષિણ આફ્રિકાના વિમ વાન ડેન ઇવરેનને ઘોષ ઓફ ટાઉન વિઝન, ચિત્રનું નામ પણ યાદ રાખવું, એ નામે જીત્યું છે. અને આ ચિત્ર નામીબિયાના એક શહેરમાં ખાલી ઘરની સામે એક દુર્લભ ભૂરા રંગનું હાથના દર્શાવવામાં આવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એવોર્ડો ટોટલ 18 શ્રેણીમાં આપવામાં આવે છે, પરંતુ આપણા માટે આ મહત્વનું, આજ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો એ યાદ રાખવું. આ પોઈન્ટ સાથે 2025માં વર્લ્ડ પ્રેસ ફોટો સમર અબુ ઇલોફને મળ્યો હતો, જે પેલેસ્ટાઇનના ફોટોગ્રાફર છે એને મળ્યો હતો. તો આ બંને વચ્ચે કન્ફ્યુઝ ન થવું અને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લામાં સ્વચ્છ બાબત નોન ટ્રાઇબલ શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમદાવાદને. ભારત સરકારના સ્વસ્થ ભારત મિશન અંતર્ગત જે રાજ્યભરમાં યોજાયેલ સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનમાં આ અમદાવાદને મળ્યો છે. તો ખાસ એનું અવ્વલ કામગીરી હતું, એના માટે આ પસંદગી થઈ છે અમદાવાદની, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને એસોસેમના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો નીલમ મીંડાની આમાં નિમણૂક થઈ છે અને આના સીઓ તો કે અમિતાભ ચૌધરી બન્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે બંને નિયુક્તિ, યાદ રાખવી. તો યુનો મીંડા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન નિર્મલ કુમાર મીંડા, જે એસોસિએશન ચેરમેન ઓફ કોમર્સ એન્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના એટલે કે ઓસ્મેનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એની સાથે જ એક્ઝિક્યુટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઓ અમિતાભ ચૌધરીને એસોમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો બંને નિયુક્તિ યાદ રાખવી. એસોમની તો આપણે વાત કરીશું, ક્યાં એનું ફૂલ ફોર્મ, તો કે એસોસિએશન એન્ડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1920માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે, તો નિયુક્તિ પણ યાદ રહેવી જ જોઈએ. ત્યારબાદ 2025માં બોક્સિંગ વર્લ્ડ કપ ફાઇનલ અને ત્રીજા વર્લ્ડ બોક્સિંગ કોંગ્રેસનું યજમાન કયો દેશ કરવાનો છે? તો ભારતને આ યજમાની મળી છે અને યાદ રાખવી. તો ભારત નવેમ્બરમાં નવી દિલ્હીમાં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ અને ત્રીજા વર્લ્ડ બોક્સિંગ કોંગ્રેસ એટલે ભેળા થવું એટલે એક મિટિંગ અને એક ગેમ બંનેનું આયોજન કરવાનું છે. આ ઇવેન્ટ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવશે, જે વૈશ્વિક બોક્સિંગ ભારતમાં વધતા મહત્વપૂર્ણ દર્શાવશે. 2025માં રેન્કિંગ ટુર્નામેન્ટ પહેલી વહેલી બ્રાઝિલમાં, જર્મનીમાં અને કઝાકિસ્તાનમાં 3 ફેઝ તો યોજાઈ ગયા. આ ચોથો અને ફાઇનલ ફેઝ ભારતમાં યોજાવાનો છે. અને બોક્સિંગ ચેમ્પિયનશિપ પણ જે ફેડરેશનની વાર્ષિક બેઠક પણ ભારતમાં યોજાવાની છે. તો બંને અલગ અલગ છે, ખાસ યાદ રાખવી. વર્લ્ડ બોક્સિંગ કપ આનું આયોજન કરવાનું છે. એક આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધા છે જે દર વર્ષે યોજાય છે. પહેલી આવૃત્તિ 2023માં યોજાઈ હતી અને વિશ્વ બોક્સિંગ છે ને એ આનું આયોજન કરે છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કઈ બેંકે સતત 17મા વર્ષે એશિયામાં સૌથી સુરક્ષિત બેંક તરીકેની માન્યતા પ્રાપ્ત કરી છે? તો DBS બેંકે આ માન્યતા પ્રાપ્ત કરી છે. તો DBS એ આજે જાહેરાત કરી 2025માં ફરી એકવાર એશિયામાં સૌથી સલામત બેંક તરીકે નામ આપ્યું છે અને આ માન્યતા સતત 17મા વર્ષે એને પ્રાપ્ત કરી છે. વિશ્વની 50 સૌથી સલામતી વાણિજ્ય બેંકોની યાદીમાં પોતાનું સ્થાન અવ્વલ રાખ્યું છે આ બેંકે. અને આ બેંકની વાત કરીએ ને, DBS બેંક જેની રચના 16 જુલાઈ 1968માં થઈ હતી. મુખ્ય મથક સિંગાપુર એટલે કે ટૂંકમાં સિંગાપુરની બેંક છે.
જેના અધ્યક્ષ પીટર સિંહલ છે. અને ભારતમાં વાત કરીએ તો મુંબઈમાં આનું હેડક્વાર્ટર છે. યાદ રાખવું આ બધી. ત્યારબાદ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં માસિક સ્રાવની રજા નીતિ મંજૂર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બની ગયું છે? તો કર્ણાટક પ્રથમ રાજ્ય બની ગયું છે. આની પહેલા ઘણા રાજ્યોએ આપ્યું હતું, તો શા માટે આપેલું જોઈ લે, બધી ડિફરન્સ અહીં કરેક્ટ થઈ જાય. તો કર્ણાટક કેબિનેટે કર્ણાટક માસિક સ્રાવની રજા નીતિ 2025ને મંજૂરી આપી દીધી. અને આમાં કહેવામાં આવ્યું 1 દિવસની રજા મળશે મહિનામાં. સરકારી અને ખાનગી ક્ષેત્રના જે મહિલાઓને 1 દિવસ પેઇડની રજા સૂચિત કરી છે. ટૂંકમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં લઈ લીધી. જ્યારે કર્ણાટકે તેમની માસિક નીતિ સરકાર અને ખાનગી ક્ષેત્રે બંનેને આવરી લેનારું પ્રથમ રાજ્ય બન્યું છે. નકર ઓડિશા ને બિહાર ને કેરળ ને વગેરે તો રાખ્યું હતું, સરકારી કર્મચારીમાં જ રાખ્યું હતું. અને કેરળે એક વધારે એડ કર્યું હતું, યુનિવર્સિટી એટલે કે વિદ્યાર્થીઓની રજા આપી હતી. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા, કારણ કે પરીક્ષામાં આનાથી ડબલ કન્ફ્યુઝન થશું. ત્યારબાદ અજીત ડોભાલ બિમ્સ્ટેક એટલે કે બિમ્સ્ટેકની 3જી ભારતીય મધ્ય એશિયા સુરક્ષિત પરિષદમાં હાજરી આપી હતી. તો આ ક્યાં જીતી? તો બિસ્કેટમાં યોજાઈ હતી. કિર્ગિઝના રિપબ્લિક છે ને અહીંયા બિસ્કેટમાં. અને 3જી ભારતીય મધ્ય એશિયન બેઠકમાં ભાગ લીધો હતો અજીત ડોભાલે, જે અફઘાનિસ્તાન સુરક્ષા પડકારની ચર્ચા કરી, આતંકવાદી, કટ્ટરપંથી અને ડ્રગ્સ હેરફેર સામે લડવાના સહયોગને વધારવો અને પારદર્શિકતાને મજબૂત બનાવવા માટે આવા વગેરે ટોપિક છેડવામાં આવ્યા હતા. તો યાદ રાખવી, આ એક બેઠક પણ પરિષદ યોજાઈ ગઈ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, તબિયત નથી, થોડીક નાજુક છે, કારણ કે ઇન્ફેક્શન ચારીકોર ફેલાઈ રહ્યું છે. તો આ બધી સબસ્ક્રાઇબ ને લાઇક ને શેર ને PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.